શપથ ગ્રહણ સમારોહ જે છે તે નવા પદમાનિત જે મંત્રીઓ થશે તેમનો યોજાવાનો છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જે છે તે તમામ જે નવા પદમાનિત જે મંત્રીઓ જે છે તેમને શપથ લેવડાવ્યો છે। મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે। મહત્વનું સાથે છે કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે તે ગુજરાત આવી રહ્યા છે। જે અંતર્ગતની વાત કરીએ તો કેન્દ્રીય નેતૃત્વમાંથી પણ અનેક નેતાઓનું ગુજરાતમાં આવાગમનની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે। ગઈકાલ રાત્રે મોડી રાત્રે જે વાત કરીએ તો સુનિલ બંसल જે છે રાષ્ટ્રીય મહામંત્રી તેમનું પણ આગમન ગુજરાતની અંદર થઈ ચૂક્યું છે। એ જ રીતે વિનોદ તાવડે જે સંગઠનની પ્રભારી તરીકેની જવાબદારી ગુજરાતની સ્વીકારી રહ્યા છે તેઓ પણ આજે ગુજરાતની અંદર આવવાના છે। એ જ અંતર્ગતની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પણ ગુજરાત આવવાના છે અને એ જ રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જે છે તેઓ પણ ગુજરાત આવવાના છે। આ તમામ નેતાઓ જે છે તે ગુજરાત આવશે, ત્યારબાદ કમલમની પણ મુલાકાત લે તે પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કે એક મહત્વનું આ જે આવતીકાલે જે સમારોહ યોજાવા જઈ રહ્યો છે અને તેને લઈને પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહત્વની સાથે એ વાત છે કે આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ થશે અને ત્યારબાદ એટલે કે ધનતેરસના દિવસે તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે અને ખાતાની ફાળવણી થયા બાદ તમામ જે નેતાઓ જે છે તેમને તેમની બેઠક જે છે તે પણ યોજાવાની છે। એટલે કે તેઓ ત્યાં પોતાનો કાર્યભાર સંભાળવાના છે। આ પ્રકારની રૂપરેખા ઘડાઈ રહી છે। રાષ્ટ્રીય નેતૃત્વ જે છે તે આ શપથ ગ્રહણ સમારોહની અંદર સહભાગી થવાનું છે। કમલમ ખાતે પણ ટૂંક સમયની અંદર નેતાઓ જે છે તે કમલમની મુલાકાત લે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। આ અંતર્ગત એક મહત્વની બેઠક પણ થવાની છે। અગાઉની વાત કરીએ તો અગાઉ જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું ને ભૂપેન્દ્ર પટેલની જે ટીમની જે શરૂઆત થઈ હતી, એટલે કે ભૂપેન્દ્ર પટેલની સરકારની શરૂઆત થઈ હતી તે પૂર્વે તમામ નેતાઓને ફોન દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી અને ટેલિફોનિક જાણ કમલમથી કરવામાં આવી હતી અને આ જાણ કર્યા બાદ તમામ નેતાઓ જે છે તે નિયત સમયે રાજભવન ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો। તે અંતર્ગત આ જ પ્રકારની પ્રક્રિયા જે છે તે ફરી એકવાર જોવા મળે તો નવાઈ નહીં, તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। જેની વાત કરીએ તો તમામ નેતાઓ જે છે તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવશે। મહત્વનું સાથે તે છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો જે 161 જેટલા ધારાસભ્યો જે છે તેમને ગાંધીનગર ન છોડવાની સૂચના જે છે તે ગઈકાલે આપવામાં આવી છે। તમામને ટેલિફોનિક જાણકારી આપી દેવામાં આવી છે અને જે અંતર્ગત દંડકની ઓફિસથી ફોન જે છે તે તમામ ધારાસભ્યોને કરી દેવામાં આવ્યો છે। તમામને 2 દિવસ એટલે કે આજે, આવતીકાલે અને પરમ દિવસે એમ 3 દિવસ સુધી ગાંધીનગરમાં રહેવા માટેની સૂચના જે છે તે આપી દેવામાં આવી છે। ગાંધીનગર ન છોડવાની પણ સૂચના આપવામાં આવી છે। એટલે આ તમામ નેતાઓ જો ગાંધીનગરમાં હોય તો કમલમની મુલાકાત લે તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે। પરંતુ સસ્પેન્સ હજુ પણ યથાવત છે કે કોના નેતા કયા નેતાઓનો આ નવા મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં આવે। 17 જેટલું મહેકમ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। જ્યારે ભૂપેન્દ્ર પટેલની પ્રથમ ટર્મની શરૂઆત થઈ હતી ત્યારે 22 જેટલા મંત્રીઓ જે છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાંથી કેટલાક ધારાસભ્યો તરીકે અત્યારે હાલ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યા છે, તેમને પડતા મુકાયા હતા નવી ટર્મની અંદર। ત્યારે હવે તેમનો સમાવેશ કરવામાં આવે છે કે કેમ તે ઉપર પણ સૌ કોઈની નજર મંડરાયેલી છે। ત્યારે નવા ચહેરા ભારતીય જનતા પાર્ટી કોને ઉતારે છે, કયા નવા ધારાસભ્યોને આમાં ચાન્સ મળે છે। મહત્વનું એ છે કે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય છે, અગાઉ મોદી બેનું જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે પણ અનેક ચહેરાઓને જે યુવા હતા તેમને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું। ટેકનોક્રેટ તરીકેની જે ખ્યાતિ ધરાવતા હતા તેવા સાંસદોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમને પણ મોદીની જે મંત્રીમંડળની ટીમની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો। એ થિયરી હવે ગુજરાતમાં અપનાવે છે કે ગુજરાતની અંદર લાગુ પડે છે કેમ તે ઉપર પણ સૌ કોઈની નજર મંડરાયેલી છે। એટલે કે આવા ધારાસભ્યો કે જે આગવી ઓળખ ધરાવે છે, જ્ઞાતિવાદી સમીકરણની અંદર કેવી રીતે ફિટ બેસે છે, આ તમામ બાબતોનું ધ્યાન રાખી અને આવતીકાલના મંત્રીમંડળની અંદર જોવા મળે તો નવાઈ નહીં। એટલે નવા કેટલા ચહેરાઓ ઉમેર્યા છે, આમ અંદાજે જોવા જઈએ તો 7થી પણ વધારે ચહેરાની ઉમેરો થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। આ તમામ બાબતો વચ્ચે હજુ પણ સસ્પેન્સ જે છે યથાવત જોવા મળ્યું છે, પણ ગઈકાલે જે મંત્રીમંડળનો પદગ્રહણ સમારોહ જે છે તે યોજાવાનો છે, ફાઇનલ છે। હાલ એમએલએ ક્વાર્ટર ધારાસભ્યો પહોંચી રહ્યા છે ને કેટલાક ધારાસભ્યો કે જેઓ પોતાનું ઘર બંધ હોય ને ખોલવા નથી માગતા તેઓ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે। તો કઈ ખુશી કઈ ગમનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જે મંત્રીઓ ચાલુ પદ પર છે તેઓને તેમનું પત્તું કટ થાય અથવા મંત્રીપદ ગુમાવવું પડે તેની ચિંતા છે, એટલે ખુશી નથી જોવા મળી રહી, કારણ કે અસમંજસની સ્થિતિ છે। જ્યારે અન્ય જે ધારાસભ્યો જેઓ મંત્રી નથી તેઓમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે તમામને એક એવી આશા છે કે ક્યાંક ફોન અમને ન આવી જાય અને અત્યાર સુધી જે કરેલું લોબિંગ છે, જે કરેલા કામો છે એ ક્યારે ફળશે, ખુશખબર મળશે કે નહીં મળે, મંત્રીપદ મળશે કે નહીં મળે, એની એક આશા, અપેક્ષા અને રોમાંચ જોવા મળી રહ્યો છે। એટલે કંઈ ખુશી કંઈ ગમ, મોટાભાગના ધારાસભ્યોમાં ખુશી અને જે ચાલુ વર્તમાન મંત્રીમંડળ છે તેમાં
ક્યાંક ને ક્યાંક ગમનું નિરાશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે તેમને ડર છે કે પત્તું કપાય તેમાં ક્યાંક ના જે લોકોની અત્યાર સુધીના તેમના અનુભવોને કારણે જે તે લોકોએ એક પ્રિડિક્શન કરેલું છે, જે ધારણા બનાવી છે, તે ધારણા તૂટી પણ શકે. એટલે હાલ એવી ધારણા છે કે અત્યાર સુધી જ્યારે PM CM હતા ત્યારે નાના મંત્રીમંડળની તેઓની એક મંશા રહી છે. તો નાનું મંત્રીમંડળ જ હશે એવી એક ધારણા છે, કારણ કે નરેન્દ્ર મોદી એવું માનતા રહ્યા છે કે જેટલું કદ નાનું એટલું કાર્યક્ષમતા વધારે. એટલે તેઓ મોટા મંત્રીમંડળની ક્યારેય ફેવરમાં નહોતા. એટલે એક ધારણા એવી છે કે નાનું મંત્રીમંડળ હોઈ શકે, પરંતુ એનાથી વિપરીત જેમ આપ કહો છો તેમ એવું બી બની શકે કે મોટું મંત્રીમંડળ, એટલે કે 27નું જે કદ છે, પૂરેપૂરું કદ એ છે કે 27 સુધીનું મંત્રીમંડળ હોઈ શકે. તો એવું પણ બને કે તમામની ધારણાઓથી વિપરીત 27 જેટલા મંત્રીઓની જાહેરાત થાય, એટલે 26 મંત્રીઓ અને 27માં ભૂપેન્દ્રભાઈ, એવી રીતે 27ના મંત્રીમંડળની જાહેરાત થાય. એટલે ભાજપના શાસનમાં કશું પણ એવું નથી કે જે પ્રેડિક્ટેબલ હોય. જી.